હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું હોળી સ્પેશિયલ ઠંડાઈ। તો 3 અલગ અલગ ફ્લેવરની ઠંડાઈ બનાવીશું। આ ઠંડાઈ ગરમીઓમાં ઠંડક આપે છે અને સાથે તે ગુણકારી પણ છે। આ રીતે ઠંડાઈની રેસીપી તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો। તો તેના માટે મેં અહીં 1/4 કપ જેટલી બદામ લીધી છે। આપણે બદામને નવસેકા ગરમ પાણીમાં પલાળી દઈશું। આપણે અહીં બદામની છાલ ઉતારવાની છે એટલે તેને એક બાઉલમાં અલગથી પલાળીશું। હવે આપણે એક મોટો બાઉલ લઈ તેમાં 1/4 કપ જેટલા કાજુ ઉમેરીશું। સાથે જ 2 ચમચી જેટલા પિસ્તા, 2 ચમચી જેટલી ખસખસ, 2 ટેબલસ્પૂન જેટલા મગજતરીના બી, 8 થી 10 કારા મરી, 2 ટેબલસ્પૂન જેટલી વરિયાળી, સાથે 2 થી 3 નંગ જેટલી ઇલાયચીને આપણે છોલીને તેના દાણા ઉમેરીશું અને થોડાક સૂકા ગુલાબની પાંદડીઓ ઉમેરીશું। હવે આપણે તેમાં 1 કપ જેટલું ગરમ પાણી ઉમેરી 2 થી 3 કલાક માટે પલળવા દઈશું। જો તમારી પાસે આ રીતે સૂકી ગુલાબની પાંદડીઓ ના હોય તો પેસ્ટ બનાવતી વખતે ફ્રેશ ગુલાબની પાંદડીઓ ઉમેરવી હોય તો ઉમેરવાની। આ બધી વસ્તુ પલળશે એટલે તે એકદમ સરસ ફૂલી જશે। તો લગભગ 2 કલાક પછી તમે જોઈ શકો છો અહીં બદામ એકદમ સરસ પલળીને ફૂલી ગઈ છે। તો હવે આપણે તેની છાલ ઉતારી લઈશું। સાથે આપણે કાજુ, પિસ્તા, ખસખસ, મગજતરીના બી, વરિયાળી પલાળી હતી તે એકદમ સરસ પલળી ગઈ છે। સાથે જે બદામ છોલીને રાખી છે તે પણ ઉમેરીશું। તો હવે નાનો મિક્સર જાર લઈ આપણે પાણી સહિત બધું જ ઉમેરી દઈશું। ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપીઓ ગમે છે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો। પછી તેમાં થોડા કેસરના ટાટના ઉમેરી એકદમ બારીક પેસ્ટ બનાવી લઈશું। જો તહેવારના દિવસે તમારા ઘેર કોઈક મહેમાન આવવાના હોય તો આ રીતે ઠંડાઈની પેસ્ટ એક દિવસ પહેલાં જ બનાવીને રાખી શકો છો। પછી જ્યારે તમારે સર્વ કરવી હોય ત્યારે પેસ્ટમાં થોડુંક ઠંડુ દૂધ અને ખાંડ નાખી માત્ર 5 જ મિનિટમાં ઠંડાઈ બનાવી શકો છો। તો અહીં ઠંડાઈ માટેની એકદમ સરસ પેસ્ટ બની ગઈ છે। આટલા માપથી તમે 8 થી 10 ગ્લાસ જેટલી ઠંડાઈ બનાવી શકો છો। તો પહેલાં આપણે સાદી ઠંડાઈ બનાવીશું। તો એક નાનું મિક્સર જાર લઈ તેમાં 2 ટેબલસ્પૂન જેટલી ઠંડાઈની પેસ્ટ ઉમેરીશું। સાથે જ આપણે તેમાં 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ નાખીશું અને સાથે આપણે તેમાં 1 ગ્લાસ જેટલું ઠંડુ દૂધ ઉમેરી એક વખત મિક્સરમાં ક્રશ કરી લઈશું એટલે બધું એક સરખું મિક્સ થઈ જશે। તો અહીં આપણી સાદી ઠંડાઈ બની ગઈ છે। એક ગ્લાસ લઈ તેમાં આપણે 2 થી 3 આઈસ ક્યુબ નાખીશું। તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂધ એવી ઠંડી ઠંડાઈ બની ગઈ છે। અહીં તમારે એકદમ સરસ ઠંડુ દૂધ વાપરવાનું। ઉપરથી આપણે બદામની કતરણથી ગાર્નિશ કરીશું। હવે આપણે રોઝ ફ્લેવરની ઠંડાઈ બનાવીશું। તો એ જ મિક્સર જાર લઈ તેમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલી ઠંડાઈની પેસ્ટ નાખીશું। સાથે આપણે 2 ટેબલસ્પૂન જેટલું રોઝ સિરપ અથવા તો રોઝનું શરબત નાખીશું। રોઝ સિરપ મીઠું હોય છે એટલે આપણે તેમાં 1 ટેબલસ્પૂન જેટલી જ ખાંડ નાખીશું। પછી 1 ગ્લાસ જેટલું ઠંડુ દૂધ નાખી તેને ક્રશ કરી લઈશું। તો અહીં રોઝ ફ્લેવરની ઠંડાઈ પણ બની ગઈ છે। એક ગ્લાસ લઈ તેમાં આપણે 2 થી 3 નંગ જેટલા આઈસ ક્યુબ નાખીશું। સાથે થોડા ગુલાબની પાંદડીઓ નાખીશું અને રોઝ ફ્લેવરની ઠંડી ઠંડાઈને આપણે સર્વ કરીશું। ઉપરથી થોડીક બદામના કતરણથી ગાર્નિશ કરીશું। તો ત્રીજી આપણે પાન ફ્લેવરની ઠંડાઈ બનાવીશું। તો એ જ મિક્સર જાર લઈ તેમાં 2 ટેબલસ્પૂન જેટલી ઠંડાઈની પેસ્ટ ઉમેરીશું। પછી મેં અહીં 1 નંગ મીઠું પાન લીધું છે। માર્કેટમાં તમને મીઠું પાન એકદમ સરળ રીતે મળી જશે। હવે આપણે પાનના 2 ભાગ કરી ઉમેરીશું। સાથે આપણે તેમાં 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું। પછી 1 થી 1.5 ગ્લાસ જેટલું ઠંડુ દૂધ ઉમેરીશું। હવે આપણે બધું મિક્સરમાં ક્રશ કરી લઈશું। જો તમને મીઠું પાન ના મળે તો તમારે 2 થી 3 નંગ જેટલા સાદા કલકત્તી પાન ઉમેરી દેવાના। સાથે તેમાં 1 ચમચી વરિયાળી, 1 ચમચી તૂટી ફૂટી અને 1 ચમચી જેટલું ગુલકંદ ઉમેરી દેવાનું। તો અહીં પાન ફ્લેવરની ઠંડાઈ બની ગઈ છે। એક ગ્લાસ લઈ તેમાં આપણે 2 થી 3 નંગ જેટલા આઈસ ક્યુબ નાખીશું। સાથે આપણે તેમાં 1 ટેબલસ્પૂન જેટલી તૂટી ફૂટી નાખીશું અને ઠંડી પાન ફ્લેવરની ઠંડાઈને સર્વ કરીશું। હું અહીં પાન ફ્લેવરની 2 ગ્લાસ જેટલી ઠંડાઈ બનાવું છું। જો તમે બહારથી 1 મીઠું પાન લીધું હોય તો તમે 2 મીડિયમ સાઇઝના ગ્લાસ પાન ફ્લેવરના બનાવી શકો છો। આ પાન ફ્લેવરની ઠંડાઈ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। ઉપરથી થોડાક બદામની કતરણથી ગાર્નિશ કરીશું। આ ઠંડાઈની પેસ્ટને તમે બનાવીને 3 થી 4 દિવસ સુધી ફ્રીજમાં સારી રાખી શકો છો। તો અહીં આપણી 3 ફ્લેવરની ઠંડાઈ બનીને બિલકુલ તૈયાર છે। તો
આ ગરમીઓમાં હોળી સ્પેશિયલ તમે ક્યારેય આ રીતે 3 પ્રકારની ઠંડાઈ ના બનાવી હોય તો એક વખત અલગ અલગ ફ્લેવરની ઠંડાઈ જરૂરથી બનાવજો. તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. જો તમને મારી રેસીપીઓ ગમી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.